હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? સ્વાગત છે તમારું ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે વ્લોગ ચાલુ કર્યો રાજકોટથી મિત્રો. સવારના કંઈક 9 જેવા થઈ ગયા છે મિત્રો. ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને 9 વાગી ગયા. હવે મિત્રો આપણે જવાનું છે આજ પ્રદ્યુમન પાર્ક. મિત્રો ઉઠવામાં મોડું થઈ ગયું અને મિત્રો હજી નાસ્તો કરવાનો બાકી છે. હવે મિત્રો કન્ટિન્યુ પહેલા તો આપણે જશું નાસ્તો કરવા. મિત્રો ત્યાંથી પછી આપણે જવાનું છે પ્રદ્યુમન પાર્ક. તો હાલો હવે કન્ટિન્યુ. પેલા તો મિત્રો હજી આ ગાડી બાયણે કાઢવી છે. હાલો કન્ટિન્યુ હવે. મિત્રો થોડુંક એને મિત્રો ઉઠવામાં મોડું થઈ ગયું. હવે આપણું પ્લાન હતું 8 વાગે તો નીકળી જવાનું, પણ મિત્રો મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો હવે જઈએ નાસ્તો કરવા. તો મિત્રો ફાઇનલ મિત્રો આપણે નાસ્તો કરવા આવી ગયા ને આપણો નાસ્તો આવી ગયો. નાસ્તામાં મિત્રો પરોઠા ને ભાખરી ને ચા ને બધું છે. ચાલો મિત્રો હવે કન્ટિન્યુ નાસ્તો કરીને પછી આપણે ચાલો મિત્રો હવે નાસ્તો કરી મિત્રો. બહુ મિત્રો ભૂખ લાગી, સવારનું તો મોડું થઈ ગયું ને મિત્રો. ફાઇનલી મિત્રો 1 કલાક પછી મિત્રો કેમ કે રસ્તો જોયો નતો, આટા મારી મારે મિત્રો માન ગોઈતું લોકેશન હતું, પણ તમને ખબર થાય મિત્રો લોકેશનમાં ક્યાંથી ક્યાં પૂગ્યા મિત્રો. ફાઇનલ પ્રદ્યુમન પાર્ક પૂગી ગયા. હાલો મિત્રો અંદર જઈને ટિકિટ લેવી જોઈએ. ટિકિટ લઈને પછી ચાલો આગળ જઈએ અંદર. હાલો મિત્રો ટિકિટ લઈ આવે મિત્રો. 11 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા, 12:30 થઈ ગયા મિત્રો, 1.5 કલાક. હાલો મિત્રો ટિકિટ લઈ આવે મિત્રો. ફાઇનલ ટિકિટ લેવાઈ ગઈ. હાલો આપણે જઈએ અંદર. મિત્રો અહીંયાથી તો ચાલુ થાય. ચાલો હવે કન્ટિન્યુ. એટલે તો મિત્રો આપણે નકશો જોઈને પછી જાય તો એને વાંધો ના આવે. આમાં ભૂલા પડી જાય, આમાં કંઈ નક્કી ના કહેવાય. જો મિત્રો નકશો તો જોવો તમે કેવડો મોટો છે. આમાંથી જોવું જોઈએ આપણે ક્યાં ક્યાં જવું નહીં. નકશો જોઈને નક્કી કરી લીધું, અહીંયાથી ચાલુ કરી. હવે ધીમે ધીમે બધું થતા જાય. ચાલો મિત્રો કન્ટિન્યુ આવે મિત્રો. પેલા અહીંયાથી મિત્રો બોલે તો વાઇન્ડરા ચાલુ થાય છે. તો અહીંયા બોર્ડ મારેલો છે તો દેખાતા ને તડકાને જોઈએ એમાં બેઠો. તડકો એટલો હે ભાઈ સાહેબ, વાત જ જવા દે. ચાલો કન્ટિન્યુ આગળ જાય. તો મિત્રો અહીંયા આવી ગયા વરુ. વરુ ના મિત્રો ને હેડા કહેવાય, હેડા. મિત્રો ઓલી બાજુ આટા મારે, આ બાજુ આવે તો બતાવું. જોઈ રહ્યા એ મિત્રો તડકા ના આટા મારે, નહીં રહ્યા બીજે તો શું કરે.
મિત્રો હાલો હવે પૂરું. 10 રૂપિયા બરબાદ. 10 મિનિટ નો 10 રૂપિયા. હવે મિત્રો કન્ટિન્યુ આગળ જાય. મિત્રો 100 સાહેબ આ તડકો વાત જવા દે. મિત્રો બપોરનો જે ખાવાનું બાકી છે, કેમ કે મિત્રો સવારે કીધું એમ ઉઠવાનું મિત્રો મોડું થઈ ગયું ને, એમાં મોડું પુકાળ 11 વાગે તો મિત્રો નાસ્તો કર્યો. હાલ કાંઈ વાંધો મિત્રો સિંહ જોવા તો અહીંયા આવી ગયા અને આવાજ હૂતો હે જોવો અત્યારે થોડું દેખાય ને મિત્રો. બીજો એક નીચે હૂતો, બીજા આમાં મિત્રો હૂતા. મિત્રો બપોર છે ને ખાઈ પીને હોઈ ગયા આપણે મિત્રો. એવા ટાઈમ આવ્યા બપોરે જ આવ્યા, બપોરે તો હૂતા હોય, ખાઈને હોવું પડે એને હૂતા. હાલો મિત્રો હવે આગળ જઈએ. ઉઠાડાય તો નહીં એને, નીંદર તો ના બગાડે એની, નકર તો ઉઠાડી ગામટ ભાઈ. ચાલો હવે કન્ટિન્યુ. અહીંયા શું હે મિત્રો, અહીંયા તમે ભૂલા ના પડી જાવ ને એની જગ્યાએ નકશો હોય વારી ખરે જો બધે. પછી તમારે આમાંથી જ્યાંથી જોવું હોય ને એ જોઈ શકો. અહીંયા મિત્રો એરાય મારેલો હોય, આ બાજુ આ જવાનું જોવું હોય તો આ બાજુ જવાનું, એ બધું. હે ને મિત્રો ખતરનાક. આ બાજુ મિત્રો મગર હે, તો હાલો જોઈએ. મિત્રો એક મગર દેખાડો તમને. હા મિત્રો કઈક બાયણે બેઠો, બીજા તો મિત્રો પાણીમાં ગરી ગયા.
કેમ હે લાગે ને ખતરનાક જવું અંદર ઉતરવું હે હાલો જાય ખાઈ જાય આખે આખું મરેલ પડ્યું હોય એવું લાગે શાંતિ જો કેવું હતું હલો મિત્રો કન્ટિન્યુ આગળ આમાં એક જ છે હા હે આગળ કે પૂરું હવે હશે આ બાજુ અહીંયા હે પણ પાણીમાં મિત્રો ઓલી બાજુ આગળ હે અહીંયાથી એમને માન દેખાય હવે આમાં કેમ સમુદ્ર દેખાય હાવ છેલ્લે હે આને મિત્રો ગરમી લાગે છે પાણીમાં પડ્યું ચલો કન્ટિન્યુ આગળ આવે તો મિત્રો હવે આ બાજુ આવી ગયા સફેદ વાઘ બોલે તો મિત્રો હા બધા બેઠા છે ઉતા છે અત્યારે જો બતાવું તમને ઓલો મોગલીમાં શેરખાન નો આવે ઈ હતો અને આ છે સફેદ આ છે ને બરફ ઉતા હે મિત્રો અત્યારે તડકાના બધા ઉતા છે મિત્રો આ બાજુ હે ઈમો મિત્રો આ નામે કેવા હોય ઈમો નામ સાંભળ્યું હે તમે ક્યારે કોમેન્ટ કરી દેજો જો મિત્રો આ બેઠો હે મિત્રો બધા બેઠા છે બપોર થઈ ગયો ને ઉતા બપોર પછી આપણે આવ્યો ને તો માતા મારત તો મિત્રો મસ્ત જોવાની મજા આવે અને હવે આતા હુતા હે બધા લો આગળ હજી કઈ છે જોઈએ આપણે લોકેશન જોવો મિત્રો તમે રાજકોટમાં આવો ને તો એકવાર પ્રદ્યુમન પાર્કે જરૂર આવજો તો મજા જ આવ્યા રાખે પણ મિત્રો તડકાને ના આવતા ટાઢો પર હોય ને બોલે તો ત્યારે આવજો જો મિત્રો દૂર હે દેખાતા તો હે નહીં જો જાય હે આમ તડકાના મિત્રો કઈ દેખાતું નથી મિત્રો જો આ બાજુ આ મોરે કડા કરે મિત્રો તમે શું કહો ને કોમેન્ટ કરી દેજો જરા સફેદ મોર મિત્રો તમે ક્યાંય નહીં જોયો જો મિત્રો બાજુમાં અહીંયા કુકડો રાખ્યો હોય એની કુકડાને મોર ભેગો રાખ્યો કેમ છે મિત્રો છે ને એક નંબર મિત્રો તમે ક્યારે જોયો ના હોય સફેદ મોર કેમ કે મેં પહેલી વાર જોયો તમે મિત્રો જોયો તો કમેન્ટ કરી દેજો તો મિત્રો બોલો ને વરસાદ આવી એટલે બોલો પછી મિત્રો આ બાજુ છે ને કલરનો પોપટ છે લીલી પાંખ વાળા મકાઉ એવું કઈક મિત્રો લખેલું છે કેમ હે મિત્રો લાગે ને મસ્ત ખાઈ હે મિત્રો કાંઈ તો મિત્રો આ બાજુથી બતાવું બે હે ઉપર હે મિત્રો આ ઝારી કાઢી નાખવાની જરૂર તો દેખાતું ના થાય અહીંયા શું હોય મિત્રો આને તમે હે ને ખેતર કહીએ અહીંયા ઘેરે હોય આપણા ખેતરમાં આ ખેતર જ લાગે ને આપણે અલગ હોય આ થોડીક અલગ છે અલગ અલગ જાતના હોય પછી અહીંયા પોપટ અલગ અલગ કોકાટેલ હાર્યા અહીંયા
મિત્રો આ બાજુ આખો પક્ષી વિભાગ જ આવી જાય, પક્ષી બધા મિત્રો હે ને એ આ બાજુ આવી જાય છે. આ હું અહીંયા ક્યાં હે કે હે જ નહીં, અંદર મિત્રો બેઠો હે, દેખાતો નથી મિત્રો. ધારી એક તો હે ને બહુ નળે અંદર મિત્રો, એટલો તડકો હે ને દેખાતો જ નથી. અહીંયા છે એમાં બેઠા. ઓલી બાજુ જોયે મિત્રો બેઠા, દેખાતું નથી. આ તો મિત્રો આપણે ગામડે ઘેરે મિત્રો જે પોપટ હોય ને પોપટ એ જ છે. આ તો મિત્રો તમે જોયા હે. પહાડી પોપટ. આ છે મિત્રો લવ બર્ડ. અંદર જો મિત્રો, અંદર ઘરે બેઠા હે એમાં બધા. છાવા ચકલી, ઝેબ્રા ફિલ્ડ. મિત્રો નામ કેવા કેવા હોય, આપણે કોઈથી જોઈએ ના હોય, સાંભળાય ના હોય. અહીંયાથી આગળ હાલો મિત્રો હવે કન્ટિન્યુ આગળ જાય. પછી મિત્રો જો આ બાજુ હે ને ગુલાબી પેણ, જો બોર્ડ મારેલા જોઈ, સફેદ કાંકણ એ ઓલી બાજુ છે મિત્રો. જો ઓલી બાજુ બેઠા હે. ગરમી એટલી થાય મિત્રો, વાત જવા દે, હે નહીં કઈ. હાલો મિત્રો કન્ટિન્યુ આગળ બીજે જાય. હું મિત્રો રોગે રોગે ફરવા જાવ તો મિત્રો એટલું મોટું હે ને, રખડી રખીને થાકી જાય, હાલી હાલીને બોલે તો વાત જવા દે. મેં તો જરાક જોવાઈ ગયું એટલે બસ. મિત્રો આ બધું હે આ સાંભળો તો તમે કેમ હે ખાલી. તો આ કઈ આમ બાજુમાં હે ને આમ મિત્રો બધા હોય ને બીજા કઈક જોવાની મજા આવે. દૂર દૂર હોય ને મિત્રો આ બાજુ ગાર્ડન હે, જો તમારે બેસવું હોય, ફરવું હોય, એ ફરવું હોય. મિત્રો હે કઈ કાચવા બાચવા કે ના, ખાલી એમને રાખ્યું. તો મિત્રો ફાઇનલ મિત્રો આપણે ઘરે ભૂગી ગયા. મિત્રો એટલી ગરમી હતી ને વાત જ જવા દો તમે. એટલો મિત્રો તડકો લાગ્યો ને મિત્રો, એમ કે બપોરે ગયા હતા એટલે તડકો તો તમને ખબર છે ઉનાળાનો કેવો હે. મિત્રો ફાઇનલ પાછા રૂમે ભૂગી ગયા, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. આજના વિડીયોમાં બસ એટલું જ. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી રામ. ચાલો મિત્રો હવે મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.